એને ઓય હાલો ભાઈ વ્લોગ ચાલુ થઈ ગયો. तो हेलो गाइस, हमारे पास है आज 100 स्केल वाइपर और उसको हम यहाँ रिलीज करने के लिए आए हैं। બાવા હિન્દીમાં બાકાજી કી બોલાવે. આપણા મોરબીમાં દર વખતે તમે જોતા હશો કે કોબરા, ધામણ, ડેંડા, પણ આજ એવી વસ્તુ લઈને આવ્યા છે જે ભારતના 4 ઝેરી સાપમાંથી 1 નંબરે આવતો સાપ એટલે કે સોસ્કેલ વાઇપર, જે છે નાનો પણ પાસમાંથી નામ કાઢી નાખે એવો છે, એટલે કે છોટા પેકેજ બડા ધમાકા. इधर रखने का है, सजाने का है। जंगल 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 में मंगल मंगल न चलो ना यहाँ जो हाँ आम आम जावी जाए जो आम हाँ बाजू वच्चे जो टेणे ओए आया आया जो आम मूकी दे अँ खुल्लो करो. तड़को नहीं लागे ने तड़काમાં તો રહેવા વાળો. તો ભાઈ અનબોક્સિંગ કરીએ હવે આપણે. મારી લાઈફમાં આટલા વર્ષમાં પહેલી વાર રેસ્ક્યુ કર્યું છે સોસ્કેલ વાઇપર. અમે પહેલી વાર જ જોયો હે. જો જોઈ તા ભાઈ હિતેશભાઈ તો રેસ્ક્યુ કર્યા છે, કારણ કે પોરબંદરમાં રસલ વાઇપર પકડા છે. હા, આપણે તો ઓછા જોવા જડે. અને અમારે અહીંયા હરીફરીને ડેંડું ધામણ. વાહ. અને ઓલા પૈડતરા શું કીએ, મારે આખું વહી જવાય અહીંયાથી. અને કરા રહ્યા ને મમરા ભર દઈએ. જોઈ લ્યો ભાઈ, આ છે સોસ્કેલ વાઇપર. એને મૂવમેન્ટ કરાવો ને એ રીતે. ઓકે હાલો ભાઈ જુઓ સોસ્કેલ વાઇપર. કોબરા સાપની અંદર ન્યુરોટોક્સિક નામનું ચડી જાય ને તો મજા આવે, વેનમ આવે, અને આની અંદર હેમોટોક્સિક નામનું વેનમ આવે. ભાગે હો, જોજો જોજો. અને પૂંછડીથી ન પકડાયો, કારણ કે આ રહ્યું ને એ તરત જ પકડી લે. દબાવી રાખજો. ખબર પડે સ્પીડ ની એની. અને એક સેમી વેનમ સાપ આવે છે જેનું નામ છે કેટ સ્નેક. તે સોસ્કેલ વાઇપર જેવો લાગે છે, પણ નોન વેનમસ સાપ છે ને આ ફૂલ વેનમસ ઝેરી સાપ. ઈતા તું ઓના જેવું ન કરતો, ઓલો ખબર એના સ્ટીક માં સીધો વિડિયો ઉતારતો હોય. અશ્વિનભાઈને ખબર એમાં સ્ટીકમાં બાઇટ કર્યું હતું. શું કર્યું હતું? અશ્વિનભાઈ રહ્યા ને ઓલા પડસારા, બા એમ જ રાખજો. વાહ, સ્ટીકમાં બાઇટ કર્યું ને એના દાંત દેખાણા હતા. આ તો ભાઈ જો સોસ્કેલ વાઇપર આપણા હિતેશભાઈએ. વાહ, આ તમે જોઈ શકો છો કે ફૂલ ઝેરી સાપ છે. કોબરાની અંદર ન્યુરોટોક્સિક વેનમ હોય ને આની અંદર હેમોટોક્સિક. પહેલા નંબરે ઝેરમાં. મારા ફોનમાં વિડિયો બનાવો, એમનામ જ રહેવા દેજો હવે. હા વાહ ભાઈ, રાતે પકડવા ટાણે પરસેવો વળતો તો નતા એને જોઈને મને પરસેવો વરે. હો ભાઈ, એ તો તડકા નહીં વરે ભાઈ, એમનામાં વરે ભાઈ, એમનામાં વરે. હા, આ એની તમે આઈડેન્ટિટી જુઓ.
કે કેટ સ્નેક જેવો જ લાગે છે. રેડી. બીજી કંઈક માહિતી હિતેશભાઈ આના વિશે શું કહેવા માંગશો? તો મિત્રો મોરબીમાં પહેલી ફેર મને હું જે દિન આવ્યો તે દિન મને એમ કહેતા કે અહીંયા વાઇપર્સ નથી, હિમોટોક્સિક વેનમવાળા કે સાપ નથી. કાલે જ અહેમદભાઈ રાતે આ છે સોસ્કેલ્ડ વાઇપર, જે વાઇપર પ્રજાતિમાંથી આવે છે. રસલ્સ વાઇપર, સોસ્કેલ્ડ વાઇપર, જે બિગ 4 જે 4 ઇન્ડિયાના ઝેરી સાપ આવે એમાંથી નો એક, જે ઇન્ડિયામાં જે સાપ કરતાં જે 50,000થી વધારે દર વર્ષે મોત થાય છે એમાંથી સૌથી વધારે મોત આપવાવાળો આ. એનું કારણ છે કે આ સાઇઝમાં બહુ નાનો આવે છે અને ખેતર વિસ્તારમાં અને જોવા મળે છે. એટલે મજૂર જે કામ કરતા હોય ખેતરમાં અથવા ખેતી જે કરતા હોય એને વધારે પૂરતી આની બાઇટ થાય છે. અને આની સાઇઝ ઉપર તમે ન જતા મિત્રો, આ એક ફેર બાઇટ કરી એટલે કૂપનમાંથી નામ કાઢી નાખે આરામથી. બહુ એટલે બહુ એગ્રેસિવ આવે છે અને હિમોટોક્સિક વેનમથી ભરપૂર આવે છે આ સાપ. આને બાઇટ કર્યા પછી કોબરાની જેમ ન્યુરોમાં અસર નથી થતો, ડાયરેક્ટ તમારા લોહીના ટીસ્યુ ડેમેજ કરે છે, તમારી કિડની ફેલ થઈ જાય છે. મારા જ એક મિત્રને પોરબંદર આ સાપ રેસ્ક્યુઅરને બાઇટ કરી હતી. એ 15થી 20 મિનિટમાં હોસ્પિટલે પહોંચી ગયા હતા, તો બી એની આઈ થિંક 25થી 30% કિડની ડેમેજ થઈ ગઈ હતી. એટલે આ તરત ટીસ્યુને ડેમેજ કરે છે લોહીના. એટલે આ સાપને જોઈ લ્યો. આ સાપ આમ જોઈએ તો એક ટાઈપમાં અત્યારે રેરમાં જ આવે છે. અમે બી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરીને જ અહીંયા રિલીઝ કરવા આવ્યા છીએ. અને આના જેવો હુબહુ એક સાપ આવે છે. ઝેરી હોતો નથી, માણસ માટે ઘાતક નથી, પણ આ માણસ માટે ઘાતક છે. પણ તોય એ સમજીને આને મારવો નહીં મિત્રો. કોઈ રેસ્ક્યુઅરને બોલાવો, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કરો, કેમ કે આ રેર સ્પીસીસ છે. તમે આને મારશો તો આપણા છોકરા આને જોઈ નહીં શકે પછી. એટલે આ બ્યુટી તમે જોવો, માહિતી લ્યો અને વિડીયો બને ત્યાં સુધી શેર કરો. એમનેમ જ રાખજો, એમનેમ જ રાખજો. તો રણ અને કચ્છ જે રણ વિસ્તાર હોય, રેતાળ જમીન હોય, એમાંય આ સાપ વધારે જોવા મળે. અને માંડવીની સિઝનમાં ખેતરમાં પણ જોવા મળે આ સાપ. નમસ્કાર મિત્રો. તો આપણે તો ઉનાળાની સિઝન ચાલુ થઈ છે, તો હવે સાપ નીકળવાની તો ઘટના બનતી રહે છે. તો હવે આપણે અત્યારે ઇન્ડિયાનો ટોપ ઝેરો આવતો એક સ્નેક આપણે રેસ્ક્યુ કરેલ છે, જે સોસ્કલ વાઇપર કહેવાય છે. અને આમાં હિમોટોક્સિક નામનું ઝેર આવે છે, જે ઇન્ડિયાનો ટોપ 4માંથી સ્નેક આ પહેલા નંબરે આવે છે. કે આનું ઝેર ખૂબ જ ઝડપથી આપણી બોડીમાં અસર કરે છે. તો આને આપણે મારવો ન જોઈએ અને આને સુરક્ષિત જંગલમાં રિલીઝ કરી દઈએ. અને આપણે મોરબીમાં આ પહેલી વાર સાપ જોયો છે, એટલે હવે આને આપણે અહીંયા રિલીઝ કરી દઈએ. આની સાથે જાજો છેડછાડ નહીં કરવાનો.